નમસ્કાર વાલા તમામ મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, ગુજરાત રાજ્યના સેવાનિવૃત્ત થયેલા પેન્શનરો માટે પેન્શન વધારો નવો પરિપત્ર જાહેર। તો મિત્રો, ગુજરાત રાજ્યના પેન્શનરો અને નિવૃત્ત કર્મચારીઓ માટે નવો પરિપત્ર જાહેર થતાં તેમાં પેન્શન વધારા અંગે સૌથી મોટો નિર્ણય લેતા પેન્શનરો અને સરકારી કર્મચારીઓ તેમજ નિવૃત્ત કર્મચારીઓમાં ખૂબ જ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે। તો મિત્રો, તમે પણ ગુજરાત રાજ્યના પેન્શનરો, સરકારી કર્મચારીઓ અથવા નિવૃત્ત કર્મચારી છો તો તમારા માટે આ માહિતી ખૂબ જ અગત્યની છે મિત્રો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરતા પહેલાં તમે આપણી ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવા નમ્ર વિનંતી, કેમ કે એવી કોઈ પણ નવી અપડેટ આવે તે નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય। અને મિત્રો, વિડીયો ગમે તો એક લાઈક જરૂરથી કરી દેજો। તો મિત્રો, તમામ વાત વિગતવાર કરીએ તો પાલનપુરમાં રાજ્યના નિવૃત્ત એસટી કર્મચારીઓ હાયર પેન્શનની માંગ સાથે બેઠક યોજી હતી। નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલ મળતી ₹12,000ની પેન્શનથી ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બને છે, તેથી સરકારે તાત્કાલિક હાયર પેન્શન યોજના અમલમાં મૂકી અને EPS 1995 મુજબ યોગ્ય પેન્શન રકમ ચૂકવણી કરવાની માંગ કરી હતી મિત્રો। અને મિત્રો, પાલનપુરમાં રાજ્યના નિવૃત્ત એસટી કર્મચારીઓ હાયર પેન્શનની માંગ સાથે બેઠક યોજી હતી। નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલ મળતી ₹12,000ની પેન્શનથી ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, તેથી સરકારે તાત્કાલિક હાયર પેન્શન યોજના અમલમાં મૂકી અને EPS 1995 એટલે કે EPS 95 મુજબ યોગ્ય પેન્શન રકમ ચૂકવણીની માંગ કરી હતી મિત્રો। તો મિત્રો, આવી રીતે નિવૃત્ત કર્મચારીઓને જે 1,200 એટલે કે 1,200 પેન્શન મળે છે તેથી તેને ઘર ચલાવવું ખૂબ જ મુશ્કેલ રહ્યું હતું। ત્યારબાદ મિત્રો, નિવૃત્ત એસટી કર્મચારીઓએ હાયર પેન્શનની માંગ સાથે પાલનપુરમાં એકઠા થયા હતા। નિવૃત્ત કર્મચારીઓએ જણાવ્યું હતું કે હાલ તેમને માત્ર રૂપિયા એટલે કે 1,200થી તેમને 1,500 સુધીનું પેન્શન મળે છે। તો મિત્રો, નિવૃત્ત કર્મચારીઓ એકઠા થઈને તેમને પાલનપુરમાં બેઠક યોજી હતી। તેમાં જે પેન્શન 1,200થી 1,500 મળતું હતું તેને યોગ્ય ન ગણતા જે આજના મોંઘવારીના સમયમાં ઘર ચલાવવા પૂરતું નથી અને સરકારે વારંવાર રજૂઆતને કર્યા હતા છતાં હજુ સુધી કોઈ યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી, જેના કારણે નિવૃત્ત કર્મચારીઓના નારાજગી જોવા મળી રહી છે। હાયર પેન્શન યોજના અમલમાં મૂકવા અને EPS 1995 મુજબ યોગ્ય પેન્શન રકમ ચૂકવવા માટે સરકારે તાત્કાલિક પગલાં લેવાની માંગણી સાથે નિવૃત્ત કર્મચારીઓએ રજૂઆત કરી હતી। નવા વર્ષના પ્રારંભે યોજાયેલી આ બેઠકમાં મોટી સંખ્યામાં નિવૃત્ત કર્મચારીઓ હાજર રહ્યા હતા। કર્મચારીઓએ ચેતવણી આપી હતી કે જો સરકાર આ મુદ્દે તાત્કાલિક નિર્ણય નહીં લે તો સંગઠન દ્વારા આગામી દિવસોમાં આંદોલનાત્મક કાર્યક્રમ હાથ ધરવામાં આવશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ વાત કરીએ તો 2025નું વર્ષ કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને પેન્શનરો માટે મહત્વપૂર્ણ સાબિત થયું છે। આ વર્ષે સરકારે નિવૃત્ત પેન્શન અને ભત્તા સંબંધિત ઘણા મુખ્ય નિયમોમાં નોંધપાત્ર ફેરફાર કર્યો છે, જેની સીધી અસર લાખો કર્મચારીઓના નાણાકીય અને ભવિષ્ય પર પડશે મિત્રો। અને મિત્રો, ત્યારબાદ ચાલો આપણે 5 મુખ્ય ફેરફારો અને તેમના ફાયદાની વાત સમજીએ મિત્રો। ઘણા વર્ષોથી સરકારી કર્મચારીઓને રાષ્ટ્રીય પેન્શન સિસ્ટમ NPS હેઠળ આવરી લેવામાં આવ્યા હતા,
જ્યારે પેન્શન ફંડ બજાર આધારિત હતા. આનાથી કર્મચારીઓએ તેમની ભાવિ આવક વિશે અસુરક્ષિત બન્યા. એપ્રિલ 2025માં સરકારે યુનિફાઈડ પેન્શન સ્કીમ યુપીએસ શરૂ કરી, જે જૂની પેન્શન સ્કીમ ઓપીએસ અને એનપીએસને જોડે છે મિત્રો. અને મિત્રો, આ નવી યોજના હેઠળ 25 વર્ષની સેવા પૂરી કરનારા કર્મચારીઓને છેલ્લા 12 મહિના માટે તેમના સરેરાશ મૂળ પગારના 50% પેન્શન મળશે. 10 વર્ષની સેવા પૂર્ણ કરનારાઓને ઓછામાં ઓછા રૂપિયા 10,000 માસિક પેન્શનની ખાતરી આપવામાં આવશે. આનાથી હવે સરકારી કર્મચારીઓની સ્થિતિ અને વિશ્વસનીય પેન્શન મળશે મિત્રો. અને ત્યારબાદ વાત કરીએ તો મોંઘવારી ભથ્થા એટલે કે ડીએ અને મોંઘવારી રાહત ડીઆરમાં પણ વધારો ફુગાવાની અસરોને ઓછી કરવા માટે સરકારે 2025માં ડીએ અને ડીઆરમાં 2 વાર વધારો કર્યો છે. જાન્યુઆરી અને જૂન દરમિયાન આ વધારો 2% અને જુલાઈ અને ડિસેમ્બર દરમિયાન 3% હતો. હવે ડીએ 58% પર પહોંચી ગયો છે. આનો સીધો લાભ લાખો કર્મચારીઓ અને પેન્શનધારકોની માસિક આવક પર થશે મિત્રો. અને મિત્રો, અંતમાં જાણી લઈએ તો પહેલાં ઘણા નિવૃત્ત કર્મચારીઓને તેમના પેન્શન પાસ ઓર્ડર એટલે કે પીપીઓ માટે મહિનાઓ રાહ જોવી પડતી હતી. હવે સરકારે આ પ્રક્રિયાને સરળ બનાવી છે. બધા વિભાગોને કર્મચારીઓની નિવૃત્તિ ફાઇલો 12-15 મહિના અગાઉથી તૈયાર કરવા સૂચનાઓ આપી છે, જેથી નિવૃત્તિની તારીખથી પેન્શન અને ગ્રેજ્યુટી મળવાનું શરૂ થઈ શકે મિત્રો. આ ફેરફારો કર્મચારીઓની નાણાકીય સુરક્ષા પ્રદાન કરશે અને તેમને લાંબી રાહ જોવામાંથી મુક્તિ આપશે. સેવાના સમયાવધિ અનુસાર મળશે યુનિફોર્મ ભથ્થું. પહેલાં યુનિફોર્મ ભથ્થું વર્ષમાં એકવાર નિશ્ચિત રકમ તરીકે ચૂકવવામાં આવતું હતું, ભલે તે કોઈ વ્યક્તિ વર્ષના મધ્યમાં નિવૃત્ત થયા હોય. હવે નિયમો બદલાઈ ગયા છે. જો કોઈ કર્મચારી વર્ષના મધ્યમાં નિવૃત્ત થાય છે તો તેમને નિવૃત્તિ થયેલા મહિનાઓની સંખ્યાના આધારે પ્રમાણસર ભથ્થું મળશે મિત્રો.